વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાંનો અર્થ તેમજ નાણાંના કાર્યો અને જે નાણાંના પ્રકારો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આજે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સાટા પ્રથાનો અર્થ તેમજ સાટા પ્રથાની જે મર્યાદાઓ છે એને આપણે યાદ કરી લઈએ. હવે સૌપ્રથમ આપણે સમજી ગયા હતા કે સાટા પ્રથા એટલે શું, કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે કે સાટા પ્રથા. હવે સાટા પ્રથાને આપણે બીજી રીતે ઓળખીએ છીએ કે જે વસ્તુ વિનિમય પ્રથા. હવે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્વેશ્ચન આ રીતે પૂછાય કે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. આપણે જોઈ ગયા હતા કે નાણું શા માટે અસ્તિત્વમાં આવ્યું. સાટા પ્રથાની જે મર્યાદાઓ હતી એના કારણે જ નાણાંનો ઉદ્ભવ થયો છે. તો સાટા પ્રથાની મર્યાદાઓ છે સૌપ્રથમ છે કે જરૂરિયાતો પર મેળ બેસાડવાની મુશ્કેલી, બીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, ત્રીજો છે કે મૂલ્ય માપનની મુશ્કેલી. આમ જે તે વસ્તુ હકીકતમાં આપણી પાસે છે અને સામેવાળા વ્યક્તિ પાસે હકીકતમાં જે વસ્તુ છે, હવે અમુક વખતે કે એ વસ્તુ હકીકતમાં એને જરૂરિયાત નથી હોતી, તેમજ એવી વસ્તુ કે જે આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. આમ એ વસ્તુના જે માપનની મુશ્કેલીઓના કારણે આ સાટા પ્રથાની જે મર્યાદાઓ અસ્તિત્વમાં આવી. હવે આપણે જોઈએ કે જે નાણાંનો અર્થ. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે નાણાંનો અર્થ. હવે અર્થશાસ્ત્રી માર્શલ એવું કહે છે કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સ્વયં કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તે નાણું છે. હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે તે વસ્તુ ખરીદીએ છીએ એટલે કે કોઈ પણ સમયે અને સ્થળે સ્વયં કે વિશેષ તપાસ વિના, સ્વયં એટલે કે શંકા કે વિશેષ તપાસ વિના જેના દ્વારા આપણે વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તે શું છે? નાણું છે. એટલે કે આપણી પાસે ચલણી મૂલ્ય નાણું છે તો આપણે સરળતાથી જે તે વસ્તુની આપણે જરૂરિયાત છે એ કોઈ પણ સમય હોય કે કોઈ પણ સ્થળ હોય એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. જરૂરિયાતની જે વસ્તુ છે એ સરળતાથી નાણાં દ્વારા આપણે શું કરી શકીએ છીએ? એ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. આવું કોણ કહે છે? માર્શલ કહે છે. હવે બીજા જે અર્થશાસ્ત્રી છે કહે છે કે રોબર્ટસનના મત મુજબ એટલે કે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત એટલે કે જે સર્વમાન્ય છે તે નાણું છે. એટલે કે આપણે જે તે વસ્તુની જરૂરિયાત છે એની ખરીદી કરવી છે અને એના માટે જે માન્ય છે, સર્વ સ્વીકૃત છે જે વસ્તુ, એ નાણું છે. હવે આપણે જોઈએ કે જે નાણાંના કાર્યો. ક્વેશ્ચન પૂછાય કે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો સમજાવો. હવે નાણાંના કુલ 3 છે કાર્યો. સૌપ્રથમ છે કે વિનિમયના માધ્યમનું કાર્ય, બીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું, ત્રીજો મુદ્દો છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે આ 3 કાર્યો છે એ નાણાંના ખૂબ જ મહત્ત્વના છે. હવે આપણે સૌપ્રથમ સમજીએ કે જે વિનિમયના માધ્યમનું કાર્ય. તો વિનિમયના માધ્યમનું કાર્ય, નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું એ આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. આપણી પાસે જે હકીકતમાં નાણું છે એના દ્વારા જે તે વ્યવહારો છે એને કેવું બનાવે છે? સરળ બનાવે છે. એટલે કે વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ નાણાં દ્વારા લાવી શકાય છે. આપણે જે સાટા પ્રથાની મર્યાદા છે એમાં આપણે સમજ્યા હતા કે જે જરૂરિયાતનું છે પરસ્પર મેળ બેસાડવાની જે મુશ્કેલી જોવા મળતી હતી કે હકીકતમાં આપણી પાસે વસ્તુ છે, ઘઉં છે, અને આપણે એનું વેચાણ કરીએ છીએ અને સામે આપણે બાજરી મેળવવી છે, પરંતુ જે તે વ્યક્તિ પાસે બાજરી છે એને હકીકતમાં ઘઉંની જરૂરિયાત નથી. તો ત્યારે આપણે જે મુશ્કેલી ઉદ્ભવે છે એ નાણાં દ્વારા કેવી છે એને સરળ બનાવી શકાય છે કે મારે સામે જો બાજરી જોઈએ છે તો હું એ નાણું છે, ચલણી મૂલ્ય છે, તો એના દ્વારા હું બાજરી કેવી છે સરળતાથી ખરીદી શકીશ. મારે એના બદલામાં ઘઉં આપવાની જરૂરિયાત નથી. અહીં એ શું છે કે એની મર્યાદા એ દૂર થઈ ગઈ. એટલે કે વિનિમયનું માધ્યમ છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. એટલે કે આમ
ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને એ નાણાંમાંથી અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. હવે જે સાટા પ્રથા છે અહીં કેવી છે, દૂર થઈ ગઈ. નાણાંનું અસ્તિત્વ આવ્યું એટલે કે ઘઉં આપે છે, મારી પાસે ઘઉં છે તો હું એ ઘઉં છે એનું વેચાણ કરી અને સામે શું મેળવીશ, નાણાં મેળવીશ. અને એ નાણાં દ્વારા મારે જે તે વસ્તુની જરૂરિયાત છે, દાખલા તરીકે મારે ચોખા જોઈએ છે, બાજરી જોઈએ છે, તો એ નાણાંમાંથી એ વસ્તુ હું શું કરીશ, પરચેસ કરીશ, એની ખરીદી કરીશ. શા માટે? કે મારે એ વસ્તુની જરૂરિયાત છે અને જરૂરિયાત સંતોષવા માટે એ વસ્તુઓની સેવાઓ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આમ જે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થયો એ ખૂબ જ મહત્ત્વનું બન્યું. હવે આપણે બીજો મુદ્દો જોઈએ. કે જે મૂલ્યના સંગ્રાહક તરીકે, એટલે કે વ્યક્તિ ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા દ્વારા અન્ય વસ્તુ કે સેવા મેળવતો હતો, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તો એ બચત કેવી રીતે કરે? એટલે કે આમ નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. આપણે જે સાટા પ્રથામાં જોયા હતા કે વસ્તુ કે સેવા દ્વારા અન્ય વસ્તુ કે સેવા મેળવવાતી હતી અને એમાં બચત કેવી રીતે કરવી એ ખૂબ જ મહત્ત્વનો જે પ્રશ્ન હતો. કે આપણે વસ્તુના બદલામાં વસ્તુ એ મેળવતા હતા, તેમાં બચત છે એ થઈ શકે નહીં. પરંતુ નાણું જ્યારે અસ્તિત્વમાં આવ્યું અને એના દ્વારા જે વિનિમય મૂલ્યનો જે આપણે સંગ્રહ છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. એટલે કે નાણાં સ્વરૂપમાં જે મૂલ્ય છે એને સંગ્રહ કરવો છે એ ખૂબ સરળ છે. એટલે કે આમ અનાજ વેચી નાણું મેળવી શકાય છે. આપણી પાસે જે અનાજ છે એ આપણે બજારમાં જો વેચાણ કરીએ છીએ તો એના દ્વારા આપણે જે મૂલ્ય છે એ નાણું મેળવી શકીએ છીએ. પછી જ્યારે જરૂર પડે ત્યારે તે નાણાં દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી થઈ શકે છે. એટલે આપણી પાસે જે બચત છે અને એમાંથી આપણે શું કરી શકીએ છીએ, જે તે વસ્તુ છે એની આપણે ખરીદી સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે આમ જે ધિરાણની આખી જ વ્યવસ્થા છે, એટલે કે ખરીદ વેચાણની જે પદ્ધતિ, આપણે જે શાક ઉપર ખરીદી કરવી હોય છે વેચાણ, તો એ સરળતાથી તેમજ હપ્તા પદ્ધતિ પાયામાં જે નાણું છે આ લક્ષણ જ મદરૂપ થયું છે. એટલે કે નાણાં દ્વારા જે તે વસ્તુ છે આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે એ વસ્તુ છે એ પરચેસ કરી શકીએ છીએ અને આપણે એનો સંગ્રહ પણ સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે મૂલ્યના સંગ્રાહક તરીકે જે નાણું છે એ ખૂબ જ સફળ સાબિત થયું છે. હવે આપણે ત્રીજું જોઈએ મુદ્દો કે જે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તો વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. કે જ્યારે આપણે સાટા પ્રથા હતી તેમાં જે વસ્તુ કે આપણે સેવા મેળવી છે તો આપણે એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા એ મેળવતા હતા. પરંતુ એ વખતે એનું જે વિનિમય મૂલ્ય છે એ આપણે યાદ રાખવું પડતું હતું. કે જેમ કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ બાજરી. આપણી પાસે ઘઉં છે પરંતુ સામેવાળા વ્યક્તિ પાસે બાજરી છે, પરંતુ આપણે 1 મણ ઘઉં આપીશું તો સામે કેટલા મણ એ બાજરી આપણને આપશે? 1 મણ ઘઉં બરાબર 3 મણ બાજરી. એટલે કે આપણે યાદ રાખવું પડે કે 3 મણ બાજરી એ આપણે શું કરવું પડે? સાટા પ્રથામાં યાદ રાખવું પડે છે. એટલે કે નાણાં દ્વારા આ કાર્યને સરળ બનાવે તેમજ દરેક વસ્તુની જે સેવાની કિંમત નક્કી થઈ. જ્યારે નાણું અસ્તિત્વમાં આવ્યું તેમાં દરેક વસ્તુ, ઘઉં છે, ચોખા, બાજરી, કાપડ, અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થો છે, તો દરેક વસ્તુ છે એની એક ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવી છે અને એ પ્રમાણે એમાં જે તે વસ્તુ છે જેની મૂલ્ય શાના આધીન નક્કી કરવામાં આવ્યું છે, કિંમત એ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થયો છે એના અનુસંધાને એ વસ્તુની જે વેલ્યુ નક્કી કરવામાં આવે છે. એટલે કે આમ નાણાં દ્વારા આપણે સરળતાથી એ વસ્તુ છે એ મેળવી શકીએ છીએ. એટલે કે દરેક વસ્તુની કે સેવાની જે કિંમત ચોક્કસ નક્કી થાય છે અને એ પરિણામે આપણે જે તે વસ્તુ જોઈએ છે તો આપણે એ વસ્તુ મેળવવા માટે માધ્યમ આપણે શું નક્કી કર્યું છે, એનું જે મૂલ્ય, એટલે કે કિંમત ચૂકવવાની છે, પરંતુ શેના દ્વારા? નાણાં દ્વારા. અને આમ જે તે વસ્તુ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે કે મૂલ્યના માપદંડ તરીકેનું જે કાર્ય છે એ ખૂબ જ એ અસ્તિત્વમાં આવ્યું છે નાણું એ. એના અનુસંધાને આપણે જે વસ્તુ કે સેવા છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. આમ જે નાણાંના કાર્યો છે કે જે વિનિમયનું માધ્યમનું કાર્ય કરે છે, નાણું એ મૂલ્યનો જે સંગ્રહ કરે છે. એટલે કે આપણી પાસે જે તે નાણું છે તો એનો સંગ્રહ આપણે લાંબા સમય સુધી કરી શકીએ છીએ. આપણે ભવિષ્યમાં પણ જ્યારે પણ આપણે જરૂરિયાત છે એ વસ્તુ ત્યારે આપણે મેળવી શકીએ છીએ. નાણું એવું છે કે એને કોઈ પણ પ્રકારે નષ્ટ થતું નથી. લાંબા સમય સુધી શું છે આપણે એને સાચવી શકીએ છીએ.
અને જે માપદંડ તરીકેનું કાર્ય છે મૂલ્યનું, એ પણ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ કે જે નાણાંના જે પ્રકારો છે. હવે આપણે જ્યારે સાદા પ્રથા સમજ્યા હતા, તો સાદા પ્રથાના સમયની સાથે જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ તેમજ જે પથ્થરો ઉપયોગમાં લેવાયા હતા. ત્યારબાદ અમુક સમય દરમિયાન એટલે કે ધાતુના સિક્કાઓ આ કામ કર્યું. ત્યારબાદ જે નાણું છે એ અસ્તિત્વમાં આવ્યું, એટલે કે ચલણી નોટો છે એ અસ્તિત્વમાં આવી. એ વ્યવસ્થા બેન્કિંગ વ્યવસ્થા દ્વારા, એટલે કે બેંક નાણું એ આવ્યું. અને હવે તો આપણે જોઈએ છીએ કે ઈ બેન્કિંગ છે એ નાણાંનું એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આમ જે નાણાંના પ્રકારો છે આપણે જોઈએ તો સૌપ્રથમ છે કે વસ્તુ નાણું, બીજું છે પશુ નાણું. એટલે કે જે આપણે સાદા પ્રથા હતી તો સૌપ્રથમ આપણે શેનો ઉપયોગ કરતા હતા? વસ્તુ નાણાં. એટલે કે વસ્તુ આપણી પાસે છે તો સામેવાળા વ્યક્તિને આપણે આપી અને સામે આપણે વસ્તુ મેળવતા. ત્યારે શું હતું? વસ્તુ નાણું. નાણાંનો પ્રકાર છે સૌપ્રથમ. બીજો છે પશુ નાણું, કે ત્યારે પણ આપણે શું કરતા? પશુઓની આપ-લે કરતા હતા અને આપણે વસ્તુ મેળવતા હતા. ત્રીજો મુદ્દો છે કે જેનો પ્રકાર ધાતુ નાણું, એટલે કે ત્યારે ધાતુના જે સિક્કાઓ હતા એ અસ્તિત્વમાં આવ્યા. પછી જે કાગતી નાણું, પાંચમો મુદ્દો છે કે જે પ્લાસ્ટિક નાણું, અને છઠ્ઠો છે બેંક નાણું. આમ જે આ નાણાંના 6 પ્રકારો છે. હવે આપણે જોઈએ કે જે ફુગાવાનો અર્થ. હવે આપણે જોઈએ કે જે ફુગાવાનો અર્થ. ફુગાવો આપણે એટલે શું? સામાન્ય રીતે કહું તો ફુગાવો એટલે કે ભાવ વધારો. ફુગાવાની સ્થિતિ એટલે કે ભાવ વધારો. ફુગાવાની જે વ્યાખ્યા સૌપ્રથમ છે ડૉક્ટર એપી લર્નરના મતે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિ દર્શાવે છે ફુગાવો છે. ફુગાવો આપણે કોને કહી શકીએ? કે હકીકતમાં જે વસ્તુનો પુરવઠો છે એના કરતાં માંગ એ કેવી જોવા મળે? વધારે. હકીકતમાં માંગ કેવી છે બજારમાં? એ વધુ હોય છે. પુરવઠા કરતાં પણ જે માંગનું પ્રમાણ છે એ કેવું જોવા મળે? વધારે છે. તો એ પરિસ્થિતિ, એ સ્થિતિ દર્શાવે છે કે ફુગાવો છે. એવું કહે છે કે ડૉક્ટર એપી લર્નર. એટલે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ હોય તો એ સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. હવે બીજી જે ફુગાવાની વ્યાખ્યા છે ડૉક્ટર એસી પીગુ. હવે આ પૂછાય વ્યાખ્યા કે પીગુના મત મુજબ કે જે ફુગાવો એટલે શું? તો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહી શકીએ. પીગુ એવું કહે છે કે જે વાસ્તવિક આવક છે એના કરતાં જે નાણાકીય આવક છે એ વધારે ઝડપથી વધે છે તો એ દર્શાવે છે કે ફુગાવો છે, એવું એ કહી શકીએ આપણે. એટલે કે ભાવ સપાટીમાં જે થતા સતત જે વધારો છે એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ એ ઘટે છે. જ્યારે પણ સતત ભાવમાં વધારો જોવા મળે છે તો એ સમય દરમિયાન એટલે કે નાણાંની જે ખરીદ શક્તિ છે એ ઘટે છે. હવે આપણે જોઈએ કે જે ફુગાવાના જે લક્ષણો. ક્વેશ્ચન પૂછાય કે ફુગાવાનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો. તો સૌપ્રથમ ફુગાવો એટલે કે આપણે જોઈ ગયા કે પુરવઠા કરતાં જે માંગનું પ્રમાણ એ કેવું જોવા મળે છે? વધારે. હવે સૌપ્રથમ છે કે ભાવ સપાટીમાં સતત વધારો. ફુગાવો એટલે કે ભાવ છે એ કેવો જોવા મળે? સતત વધતો જોવા મળે છે. બીજો મુદ્દો છે કે અર્થતંત્રના બધા ક્ષેત્રમાં જે ભાવ વધે છે. જ્યારે ફુગાવાની પરિસ્થિતિ જોવા મળે છે એ સમય દરમિયાન બધા ક્ષેત્રમાં જે ભાવ છે એ કેવો જોવા મળે છે? વધતો જાય છે. હવે ત્રીજું છે ફુગાવાનું લક્ષણ કે જે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. હકીકતમાં જે નાણું છે એનું મૂલ્યમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ફુગાવાની જ્યારે પરિસ્થિતિ બજારમાં જોવા મળે છે તો એ સમય દરમિયાન જે બધા ક્ષેત્રમાં જે ભાવ વધે છે
પરંતુ જે નાણું છે એટલે કે એની ખરીદ શક્તિ છે નાણાંનું, એમાં મૂલ્ય એ આપણને કેવું જોવા મળે છે? ઘટતું જાય છે. હવે આગળ ચોથો મુદ્દો છે કે જે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. એટલે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી જે વધતી ભાવ સપાટી દર્શાવે છે એ શું છે? ફુગાવો છે. હવે આપણે જે ફુગાવાના લક્ષણો જોયા, હવે એને સમજવા માટે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં લેવાની છે કે ફુગાવો શા માટે ઉદ્ભવે છે. તો સૌપ્રથમ છે કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને આપણે કહી શકીએ કે દાબેલો ફુગાવો. હવે દાબેલો ફુગાવો એટલે શું? તો જે સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય છે, સરકાર જે સબસિડી બહાર પાડે છે તો એ દરમિયાન જે ભાવ છે એને પોતે શું કરે છે? દબાવી રાખે છે. તો ભાવ ન વધવા હોવા છતાં એ ફુગાવો છે, તો જેને આપણે કહી શકીએ કે જે દાબેલો ફુગાવો છે. એટલે કે બીજો મુદ્દો કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવાઓ કે વસ્તુઓ માટે ભાવ વધારો લાગુ પડતો હોય તો પણ તે ફુગાવો નથી. આપણે બજારમાં માર્કેટમાં જોઈએ કે ખૂબ જ ટૂંકા સમય દરમિયાન કે અમુક વસ્તુઓના છે એ ભાવ છે કે એમાં આપણને કેવું લાગે કે વધારો જોવા મળે છે, તો એ ફુગાવો નથી. ટૂંકા સમય દરમિયાન કોઈ પણ વસ્તુમાં ભાવ વધારો થાય છે તો એ ફુગાવો દર્શાવતું નથી. એટલે કે અર્થતંત્રમાં જે સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. એટલે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં એટલે કે ભાવ સપાટી સતત વધ્યા કરે છે તો એ ફુગાવો છે. જ્યારે પણ રોજગારીની સ્થિતિ દર્શાવે છે અને અર્થતંત્રમાં જે વધતી ભાવ સપાટી છે એ સતત વધ્યા જ કરે છે, એમાં વધારો જ જોવા મળે છે, તો આ સ્થિતિ દર્શાવે છે કે ફુગાવો છે. અને જ્યારે પણ ફુગાવો જોવા મળે છે તો આર્થિક વિકાસ છે એને અવરોધક છે. જ્યારે પરિસ્થિતિ એવી થાય છે કે ફુગાવાની, ત્યારે જે વિકાસ છે એ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. આમ ફુગાવો એટલે શું આપણે કહી શકીએ એને? જે ભાવ વધારો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે ફુગાવાના જે કારણો છે એ વિશે આપણે અભ્યાસ કરીશું.